દિવસ ચોથો સવારના 11 વાગે. લાડુબેન, એકાંત રૂમમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. અભિનંદન, તમે આગેવાન બની ગયા છો. થેન્ક યુ મોટા બોસ. આજથી ઘરના તમામ સભ્યોને કામ સોંપવાની જવાબદારી તમારી છે, અને જો કોઈ સદસ્ય કામ નહીં કરે તો એ જવાબદારી પણ તમારી, અને એ બધું જ કામ તમારે કરવું પડશે. હા, હવે આ રમત તમારે રમવી પડશે. ચિંતા ના કરો મોટા બોસ, રમત તો બહુ મસ્ત રમવાની છે. કારણ કે શું રમવાનું છે એ તો હું જ જાણું છું, અને કેવી રીતે રમવાનું છે એ પણ હું જાણું છું. પણ પાછા તમે કોઈને કહી ના દેતા, કારણ કે મેં તમને કહ્યું જ નથી કે હવે મારે બધાને ધંધે લગાડવાના છે. હવે આવશે મજા. લાડુબેન, તમે જઈ શકો છો. થેન્ક યુ મોટા બોસ. બપોરના 2 વાગે. મેં પેલા લોકોથી સાંભળ્યું લાડુબેન આગેવાન બન્યા ને કામ સોંપવા આવશે. આગેવાન આયા. હવે ઘરની આગેવાન બનાવી છે તો મારે બધાને કામ પણ વહેંચવા પડશે. એટલે આ ઘરની સાફ સફાઈની જવાબદારી તમારી. અમારી? હા, જેમ કે જેમ કે કચરા પોતું, વોશરૂમની સફાઈ, ગાર્ડનની સફાઈ, બધી જ. ઈ મારથી આ બધું કામ નહીં થાય હો. મને તો કમરનો દુખાવો છે. તો પેનકિલર લઈ લેવાની અને હીલ પહેરવાનું ઓછું રાખો. હિલથી નહીં, પણ મને તો પહેલેથી દુખાવો છે. ભાઈ હવે એ તો કરવું પડશે. હવે છુટકારો નથી, કારણ કે જો નહીં કરો ને તો પછી એને સજા મોટા બોસ આપશે. પછી મને કહેતા નહીં. कोई नहीं, मैं साफ सफाई मैं कर दूंगा. અરે વાહ, સરસ. તું અકેલા નહીં કરેગા, હમ સબ આ જાएंगे. हाँ, તમને પણ ઘૂંટણનો દુખાવો કઈ કહેતા હતા ને? ના ના वो કરી तो कर લેજો. लेंगे. હા, બસ એવી રીતે કરવું પડે. હવે શું કરીએ? ભલે જોયું ને, હજુ તો કીધું જ, એને હોપી દીધું. પણ પેલા 3 જણા શું કરશે? આપણે સાફ સફાઈ કરી તો પેલા 3 જણા શું કરશે? લખા કહું છું, લાડુ બુનતો આગેવાન બની ગયા. અલ્યા, પણ આજે તો કામ આપશે બધાને. હા, કોમ આપવાના છો? તો આવવાની તો સારું. આગેવાન. હવે આગેવાન બનાવ્યા છે તો કામ કરવું પડશે. કરો. હા, અમારી છૂટ છે. મારે નથી કરવાનું, તો મારે કરવાનું છે. હે? હા હા, રસોડાની જવાબદારી તમારી લોકોની છે. અમારી એટલે તમારી ત્રણેયની. રસોડાનું શું કામ કરવાનું? લો, રસોડામાં કેટલા કામ હોય. સવારે નાસ્તો હોય, બપોરે જમવાનું હોય, સાંજે ફરીથી 4 નાસ્તો હોય, અને રાત્રે જમવાનું હોય. એ બધી જવાબદારી તમારી. ઓહો હો, આ બધું કામ અમે કરીશું તો તમે શું કરશો? અમે ખાઈ પીને જલસા કરીશું, જ્યાં સુધી આગેવાન છીએ. હા, એ વાત સાચી. એવું મોટા બોસે મને કહ્યું છે. આ તો ફાવતું તો ચડી ગયું. શું કીધું? કઈ નહીં, તમે આરામ કરો. હા, એટલે હવે તમારી જવાબદારી. હા, અમાર મોથે આવી ગઈ જવાબ. અરે બરોબર હો, કોઈને પેટ ખરાબ ના થાય, ધ્યાન રાખજો. તમે તમારે ચિંતા કરો. પેલા તો તમારું જ કરે. કહું છું, આને તો પોખવાઈ જી. કહું છું કોમ છોડશો. તાણા. એ પહેલાથી જ કોમ છો. આઈને તારના હાડશું હતા ભાઈ. આ ઘેર લાલ લેન બાપો નહીં આમ. એ લોરી તું પાછા ફટાકડા ચાલુ કરી દીધા છે. હું તો કઉ છું, આનો વોટ આપ્યો જ કોને પેલો? એ જપી જાન પહેલા તું જ દોડી હતી. રેવા દે, મારા પેલા તું હતો. હા, હવે હું હતો, પણ શું કરી હવે ભાઈ રોટલા ને બોટલા કોણ બનાવે? એટલે મને ખબર હોત ને તો હું જ બની જાત આગેવાન, કે કઈ કામ ના કરું. હા, તો અમે જોતા રહેતા, અમે ના બનાવ. આપડે લોકો ગ્રુપ કરીએ અને 3 જણા છે ને આવતી વખત એકબીજાના આગેવાન બને. પણ મેન વાત કે આપણે 3 ને કામ હોય તો પછી પેલા 3 ને શું કામ હોય? હા, પેલો જોજોડો, હા, અને પેલી ટોટડી એને શું આપ્યું છે? એ આવડે તો મારી પાસે કી જાણી ને મને તેની ભાષા આવડતી. આ તો એને કેવું કે છે? ઠોકી જ દે. ના 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 ભાઈ, અહીં મારવાની આયો, એવું ના કરાય, એવું ના કરાય. હેડો આપણે રહોડાઠિયાવાડી સહન કરી ત્યાં સુધી કરી, પછી અમે છે ને 1 ના 2 નો. હા, તમ તું ટાઢો પડ, આપણે જઈએ, જોઈએ આગે શું થાય છે. રોડામ જઈ મરચા વાટી. સાંજના 4 વાગે. એ જુઓ ભાઈ, કામ તો આપી દીધું, પણ આપણે બધા મળીને કરીશું ને તો બહુ મજા આવે. સાચી વાત, એ વાત સાચી છે. લ્યો, કામ તો આયલું, પણ લોરી તને શું બનાવતા આવડે? એને તો લોકોને બનાવતા આવડે છે. જપી જા હજુ તું નાની છે, બહુ ના બોલાય. એ ભલે નાની નહીં,
અમે નહીં મોટા. એ સાંભળો, લડાવ નહીં. હું કામ વેચી દઉં છું બધાને. હા, કેવું છે, કામ પહેલેથી વેચાયેલું જ છે. હા. આ તો અમારા કામની વાત નહીં. કરો છો ભાઈ, હા. બરો. અમારો કામ હવા ત્રણ જણા વેચવાનું ને એ વાત કરો. 3 નું જ નામ લેજો, વચ્ચે ના, અમારું ના, ભાઈ જો સાંભળ, લખા હું લોટ બાંધી દઈશ, તું શાક બનાવજે. શાક હા, ઠીક બનાવી દઈશ. અને ભાઈ તું હું ભાઈ મસાલો કરીશ. હા બરાબર. એમાં હા ભલે, એમાં તો આ પાછો આ માસ્ટર છે મસાલા ભભરાવો. હું બોલ્યો કઈ નહીં, મસાલો તો હારો ભભરાવે છે ને એ તો ઈ. ભભરાવો જ પડે ને. લોરી, હું શું કહું છું? અરે ઓ દિયો ભૂલી ગયો. એ કહું છું મેરોલી મારી વાત સાંભળ ને તું. હું તને એ. કહેતો છું. તું મારી કોપી કેમ કરે? અરે તારી કોપી નહીં કરતો છું. એમાં એવું છે ને કે મારું મોસાળ છે ને તારે ત્યાં સુરતમાં જ થતું છે. એવું? હા, એ બકા જો અમે લોકો જો સાંભળ ભાઈ જોજો, આપણે કઈ દુશ્મન તો છે નહીં. એટલે જો ભાઈ સાંભળ, હું તાજો છે આમ બોલું છું. આપણે કોઈ દુશ્મન નહીં, બરાબર? આપણે ભાઈબંધ જ કહેવાય અહીંયા આવ્યા છે. પણ કશું મેરોડી સાંભળ. અમે લોકો છે- મેરોલી? હા હા મેરોલી સાંભળ. અમે લોકો છે ને સરસ મજાનું જમવાનું બનાવીશું અને સરસ મજાનું ટેસ્ટી તમને લોકોને ખવડાવીશું. એટલે છે ને તું અમારા છે ને આટલા નાના થોડા વાસણ ઘસી નાખશે. ના હો, ના, મારાથી નહીં થાય. મને તો કમર દુખે. ઓ તને કમર દુખે, પણ એમાં છે ને અમે તને ઠંડુ પેલી કોફી બનાવી પીવડાવીશું. ઠંડી કોફી, કોલ્ડ કોલ્ડ કોફી. કોફી. બકા માની છે ને. ઈ કોલ્ડ કોફી હા, મને તો બહુ ભાવે. ભાવે ને તો તું અમારા વાસણ ઘસી આપીશ ને. આટલા જ હશે. હા, આ થોડાક જ હશે. સારું, હું ઘસી દઈ. મોનીજી લોરી, હા, હા તે તો જબરો મસાલો ભભરાયો હો. એ જ તો મારું કામ છે. કેવું પડે? પણ હું શું કઉ છું કે આ બધાના કામ જેને સોંપ્યું એ તો કઈ કામ કરતી જ નથી. કોની વાત કરો છો ભાઈ તું? લાડુની. અલે આ જો લાડુની વાત તો ખોલી. આ જોજો હવે સુધરી જોશે. કે હું આ કહેશો તું? લાડુડી છે ક્યાં? લાડુડી એસી માં પડી હશે. એવું તો હું કઉ છું કે આપણે એના જોડે કામ કરાવીએ તો બધું. એ કેવી રીતે? એ તમારામાં સંડાસ બંડાસ કોણ કરવાનું છે? હું તો નથી કરવા. તું નહીં કરવાનું? भाई मैं बता दूं सबको, मैं सिर्फ साफ सफाई करूंगा, संडास में नहीं करूंगा। अरे संडास करना नहीं, संडास साफ करना। हाँ वही संडास साफ में नहीं એ તો करूंगा। ના જ કરો ને. આમ આપણે તો છોકરા ફિર? નથી કરો અને આપણે બધા ખાઈ ખાઈને બગાડીએ અને પછી સાફ કોણ કરે? એ બધી વાત જવા દો. તો પણ પણ ખાઈ ખાઈ નહીં બગાડવાનું, બીજું તો હું. એ લખા મારી આ જોજો તો તું સમજુ છો. આ કહું છું લાડુ વિશે કોક બોલ બે શબ્દ. લાડુને બોલાવો તો ખરી. લાડુ તો ઓઈસીમ છે ને ઉઠ્યા છો. ના ના, એને બોલાવી નહીં. આપણે એવો પ્લાન કરીએ કે બધું કામ એને જ કરવું પડે. ઈ હા, એવું કઈક પણ કર્યા એવું કરશો તું. એના માટે બધા એક થવું પડે. હા, તો કહીએ ને, અને આ કામ લોરી જલ્દી કરી શકશે. હાલો. રી. લોરી, તારું મગજ કેટલું હાલે છે હે? લોરી, તારું આટલું મગજ હાલે છે તો તું કઈક એવું પ્લાનિંગ કર કે લાડુ બેન નો છે ને લાડવો આખો ફરી જાય. અને એ લાડવા આપણે ખાઈ લઈએ. હા, બ્રો મારી વાત સાંભળતા નહીં લીધે તમે બધા ચિંતા ના કરશો. એને છે ને આ કોકડું આપણા ગળામાં પહેરાવ્યું છે ને હા. તો આપણે લાડુ ના તો એવા નાના લાડવા બનાવી આપણે બધા ખાઈશું. હા. અને આપણા ભાગમાં બહુ કોમ ના હોય ને એવું કરીશું. સમજી ગયા? તો આપણી હાથથી બધી ગ્રુપ બનીશું ભાઈબંધી. યસ, ભાઈબંધી. તાળી હંને તાળી આપણે ઊભી થાય છે. તું ઊભા થાવ ને ભાઈ, ઊભા થાવ ફટાફટ. અરે થાવ ને. બહુ વાર લગાવતા છે. હા એ ભાઈ સેમ તારે અલગથી કહેવાનું. એ સંડાસ સાફ નથી કરવાનું અહીંયા કરની. એ બાપડી બધાને ચારા ના પડે. ના ના, મજાક મજાક આપણું હવે લાડુની રમત તો હું રમીશ. લાડુ ને તો એવી જ ધંધે લગાડું છું પણ તમારે બંધ સાથ આપવાનો. આપીશું, આપીશું.